સુરતની ખાડીઓમાં બેફામ છોડવામાં આવી રહ્યું છે કેમિકલ વાળા પાણી। સુરતની મગોબ ડાઇંગ મિલ દ્વારા પાણી છોડવામાં આવી રહ્યું છે કેમિકલ વાળું પાણી। ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના નિયમ અનુસાર પાણી ટ્રીટ કર્યા બાદ ખાડીમાં છોડવાનું હોય છે અને પાણી અહીંયા કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ કર્યા વગર જ સીધું પાણી ખાડીમાં ઠલવાય છે। સુરતની ખાડીઓમાં બેફામ છોડવામાં કેમિકલ વાળા પાણી છોડવામાં આવી રહ્યું છે। પાણી સુરતની મગોબ ડાઇંગ મિલો દ્વારા છોડવામાં આવી રહ્યું છે કેમિકલ વાળું પાણી। ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના નિયમ અનુસાર પાણી ટ્રીટ કર્યા બાદ ખાડીમાં છોડવાનું શરૂ કરાયું હતું, પણ અહીંયા કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ કર્યા વગર જ સીધું પાણી ખાડીમાં ઠલવાય છે। સુરતમાં જીપીસીબીના અધિકારીએ કુંભકર્ણની નિદ્રામાં હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। કેમિકલ વાળું પાણી ખાડીમાં છોડવાને કારણે ખાડીના પાણીનો રંગ પણ સ્કાય બ્લુ થવા જેવો અને જીપીસીબીના અધિકારીઓ કોઈ કાર્યવાહી કરશે કે નહીં તે જોવાનું રહ્યું છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।